નવું વર્ષ એટલે કે 2025 શરૂ થઈ ગયું છે અને મારી જેમ ઘણા લોકોએ એવું વિચારીને રાખ્યું હશે કે આ વર્ષમાં તો મારે ડાયટિંગ કરવી છે, મારે જીમ જોઈન કરી લેવું છે અને ફિટ એન્ડ ફાઇન અને હેલ્ધી રહેવું છે. પણ નવા વર્ષના 1 અઠવાડિયા બાદ આ બધા રિઝોલ્યુશન અને જે વિચારો છે ને એ આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ શું તમને એ ખબર છે કે જો તમે દરરોજના જીવનની ફક્ત 3 આદતો એટલે કે ખાવાની 3 આદતો બદલી લેશો ને તો તમે આખું વર્ષ નહીં, આખું જીવન ફિટ એન્ડ ફાઇન રહેશો. કઈ છે આદતો એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આ નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષને આપણે જે જૂની ભૂલો છે તે ફરી ના રિપીટ કરવાના અને નવા તકો તરીકે જોતા હોઈએ છીએ. પણ આ નવા વર્ષમાં જો તમે તમારી ખાવા પીવાની અને લાઈફસ્ટાઈલમાં જે 2 થી 3 આદતો છે ને તેને ચેન્જ કરી લેશો ને તો તમે આખું વર્ષ એનર્જેટિક તો ફીલ કરશો જ, સાથે જ આ આદત જો તમે કન્ટિન્યુ રાખશો ને તો તમે આખું જીવન ફિટ એન્ડ ફાઇન પણ રહેશો. હવે આદતો વિશે વાત કરી લઈએ તો પહેલું છે જંક ફૂડ. આ વર્ષમાં એટલે કે વિચારી લો કે 2025માં તમે જંક ફૂડ ખાવાની જે આદત છે ને તેને સંપૂર્ણપણે બાય કહી દો, કારણ કે જંક ફૂડને કારણે આપણે ઘણી બીમારીના શિકાર પણ બની શકીએ છીએ. આ જંક ફૂડ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે પણ તેમાં પોષક તત્વોનો અભાવ હોય છે અને ખાસ કરીને તેમાં જે ખાંડ હોય છે, સોડિયમ હોય છે અને જે ફેટ હોય છે તેના કારણે આપણે હૃદય રોગની સમસ્યા થતી હોય છે, આપણી ચરબી વધતી હોય છે. એટલું જ નહીં, બીજી ઘણી બીમારીઓ પણ થતી હોય છે. હવે મને ખબર છે કે એક સાથે જંક ફૂડ બંધ કરવું ને એ મોટી વાત છે. એટલા માટે તમે એવું ના કરો, તમે વિચારી લો કે જાણે કે તમે 7 દિવસમાં 3 દિવસ બહારથી જંક ફૂડ ખાતા હોય ને તો ધીરે ધીરે તેને ઓછું કરો. જેમ કે હવે તમે વિચારી લો કે તમે અઠવાડિયામાં એટલે કે 7 દિવસમાં ફક્ત એક જ દિવસ બહારથી ખાશો, પછી આગળ જતા એવું વિચારો કે 15 દિવસમાં એક જ દિવસ તમે જંક ફૂડ ખાશો અને પછી એવી રીતે વિચારો કે તમે 30 દિવસમાં ફક્ત એક જ દિવસ જંક ફૂડ ખાશો અને એવી રીતે આ વર્ષના અંત સુધી તમે જંક ફૂડ ખાવાને ટોટલી બાય કહી દેશો ને તો તમે આખું જીવન ફિટ એન્ડ ફાઇન રહી શકશો. બીજું છે પૂરતા પ્રમાણમાં પાણી પી લો. હવે ઘણા લોકોને એવી આદત હોય છે કે તે આખા દિવસમાં પાણી પીતા ભૂલી જતા હોય છે અને તેના કારણે જ તેઓ ડિહાઇડ્રેશનના શિકાર બનતા હોય છે અને તેમને પેટ સંબંધિત સમસ્યા પણ થતી હોય છે. આ જે પાણી છે આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, આપણી ત્વચાને ચમકદાર બનાવે છે, આપણું વજન કંટ્રોલમાં રહે એ માટે પણ પાણી ખૂબ જ મહત્વનું છે. એટલા માટે આ નવા વર્ષમાં તમે વિચારી લો કે દરરોજમાં તમે 8 થી 10 ગ્લાસ પાણીના ચોક્કસપણે પી લેશો. અને જો તમને પાણી પીવાનું યાદ ના રહે ને તો તમારા ફોનમાં તમે રિમાઇન્ડર પણ સેટ કરી શકો છો. એટલે જો તમે 2025માં દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવાની આદત કેળવી લેશો ને તો પણ તમે આખું જીવન ફિટ એન્ડ ફાઇન રહેશો. ત્રીજું છે તમે જે રાત્રે ડિનર કરો છો ને તેને થોડું લાઇટ એટલે કે હળવું રાખો અને સૂતા પહેલા સમયસર ડિનર કરી લો. ઘણા લોકોને એવી આદત હોતી હોય છે કે તે આખા દિવસમાં ઘણું ઓછું ખાતા હોય છે અને રાત્રે પેટ ભરીને જમતા હોય છે. તો રાત્રે આટલું હેવી ડિનર કરવાથી પણ તમારામાં જે ચરબી છે, ડાયાબિટીસ છે, બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકતો હોય છે. અને ઘણા લોકોને એવી પણ આદત હોય છે કે તે સૂતા પહેલા તુરંત જ જમી લેતા હોય છે અને જમીને તુરંત સૂઈ જતા હોય છે. જો કે આમ કરવાથી પણ તમે બીમાર પડી શકો છો. એટલે આ નવા વર્ષ એટલે કે 2025માં તમે વિચારી લો કે તમે જે રાત્રે ડિનર કરશો ને એ થોડું હળવું હોય છે. જેમ કે તમે રાત્રે સલાડ ખાઈ શકો છો. આ સિવાય જે બીજી હળવી વસ્તુઓ છે તે ખાઓ અને રાત્રે ક્યારેય પણ ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. આ સિવાય તમે ખાસ એ પણ યાદ રાખો કે તમે સૂતા પહેલા 2 થી 3 કલાક પહેલા ડિનર કરી લેશો અને એ બાદ જ થોડુંક ચાલ્યા બાદ સૂઈ જશો. જો તમે આ આદત તમારા જીવનમાં કેળવી લેશો ને તો ફક્ત તમારું 2025 નહીં પરંતુ આખું જે જીવન છે ને એ ઘણું સારું રહેશે અને તમે ઓછા બીમાર પડશો અને તમે હેલ્ધી અને ફિટ એન્ડ ફાઇન રહી શકશો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, તો કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.